સુરત ગ્રામ્ય જિલ્લામાં સગીરાને લઈને એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ઉમરપાડા તાલુકા વિસ્તારમાં સગીરા ઉપર આચરાયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર ગુનામાં સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે અને એક સગીર સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મોડી રાત્રે એકલી ઘરે જઈ રહેલી સગીરાનો પીછો કરી આરોપીઓએ અવાવરૂ જગ્યાએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ મુજબ મોડી રાત્રે લગ્ન પ્રસંગ બાદ ઘરે જઈ રહેલી સગીરાનો આરોપીઓએ મોટરસાઇકલથી પીછો કર્યો હતો। બાદમાં અવાવરૂ વિસ્તારમાં રોકી બળજબરીપૂર્વક પકડી રાખી ધમકી આપીને સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। ઘટના બાદ સગીરાને ત્યાં જ છોડીને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સગીરાએ પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો હતો। આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે એક ગંભીર બનાવ બને જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતી એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। માંગરોળ તાલુકાના મોટા બોરસવા ગામે જે ગેંગરેપની ઘટના બની હતી એ ઘટનામાં આરોપીને સજા પણ થઈ ગઈ છે, પરંતુ હજુ આ ઘટના માનસ પટલથી ભૂલાઈ નથી। ત્યાં ફરી એક ઘટનાએ સુરત જિલ્લાને હચમચાવી નાખ્યું છે। આ વખતે ઉમરપાડાના એક ગામમાં ગેંગરેપની જે ઘટના બની છે એમાં સગીરાને ભોગ બનનાર 4 આરોપી પૈકી 3ને પોલીસે પકડી લીધા છે અને એક સગીર હોવાથી એને હાલ બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ જે આરોપીએ જે દુષ્કર્મને જે કૃત્ય કર્યું છે એ તમામ આરોપીને પોલીસે પકડી લીધા છે। પરંતુ સુરત જિલ્લામાં જે ઘટના બની રહી છે એ ચિંતાજનક છે। ત્યારે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આવા લોકોને કડકમાં કડક સજા થાય અને આ આરોપી જેલની બહાર ના આવે, જેથી કરીને સમાજમાં લોકોમાં ડર પહેશે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત।